ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું મેઝરિંગ ઇલેક્ટ્રોડ અથવા ગ્લાસ ઇલેક્ટ્રોડ. જીટીયુની ફાઇનલ એક્ઝામમાં 3 અથવા 4 અંકમાં પૂછાઈ શકે, સમજાવો મેઝરિંગ ઇલેક્ટ્રોડ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો સૌથી પહેલાં એની આકૃતિ જોઈ લઈએ. તો આમાં એક પ્લાસ્ટિક અથવા ગ્લાસની બોડી લઈ આપેલી છે, જેમાં એજી અને એજીસીએલનું એક એલિમેન્ટ રાખેલું છે, બરાબર. અને કેસીએલનું દ્રાવણ ભરવામાં આવેલું છે, જેની પીએચ 7 છે. પછી હાઇડ્રોજન આયનનું એક ગ્લાસ મેમ્બ્રેન રાખેલો છે. હવે E1 અહીંયા શું છે, તો મેમ્બ્રેનની બહારની બાજુનું પોટેન્શિયલ છે, અને E2 શું છે, મેમ્બ્રેનની અંદર બાજુનું પોટેન્શિયલ છે. રેડી? આકૃતિ ક્લિયર? ગ્લાસ ઇલેક્ટ્રોડની એક પ્લાસ્ટિકનો ગ્લાસ અથવા બોડી આપેલી છે, અને એજી અને એજીસીએલનો એક એલિમેન્ટ દ્રાવણમાં ડૂબાડેલો હોય, અને જે છે કેસીએલનું દ્રાવણ ડૂબાડવામાં આવેલું છે, અને હાઇડ્રોજન આયનનું એક મેમ્બ્રેન રાખેલું છે, બરાબર. મેમ્બ્રેનની બહારની બાજુનું પોટેન્શિયલ છે E1, અને E2 છે મેમ્બ્રેનની અંદરનું બાજુનું પોટેન્શિયલ છે. હવે મેઝરિંગ ઇલેક્ટ્રોડ પીએચ માપનના મુખ્ય ભાગ છે. હવે મેઝરિંગ ઇલેક્ટ્રોડની આકૃતિ નીચે દર્શાવેલી છે. હવે ગ્લાસ ઇલેક્ટ્રોડની આઉટર બોડી ગ્લાસ અથવા પ્લાસ્ટિકની બનેલી હોય છે. હવે ગ્લાસ ઇલેક્ટ્રોડની જે આઉટર બોડી છે, આપણે અહીંયા જોયું, એ શેની બનેલી હોય? પ્લાસ્ટિકની બનેલી હોય છે. હવે ગ્લાસ બોડીની અંદર 7 pH વાળું આપણે કેસીએલનું દ્રાવણ ભરવામાં આવે છે, જે બહાર જે બફર સોલ્યુશન તરીકે વર્તે છે, બરાબર. આમાં આકૃતિમાં જોયું એમ જ કે ગ્લાસ બોડીની અંદર આપણે 7 pH વાળું કેસીએલનું દ્રાવણ ભરવામાં આવે છે, જે બફર સોલ્યુશન તરીકે વર્તે છે. હવે એજી અથવા એજીસીએલ ઇલેક્ટ્રોડ છે કેસીએલના દ્રાવણની અંદર ડૂબાડવામાં આવે છે, જેની મદદથી ગ્લાસ મેમ્બ્રેન છે એ ઉત્પન્ન થતા પોટેન્શિયલને બહાર સુધી લાવી શકાય છે, બરાબર. દ્રાવણની અંદર ડૂબાડવામાં આવેલું જેથી આવે છે, બરાબર, એજી અને એજીસીએલનું, તો એની મદદથી આપણે ગ્લાસ મેમ્બ્રેન જે છે એક્રોસ ઉત્પન્ન થતા પોટેન્શિયલને બહાર સુધી લાવી શકીએ, બરાબર. એના મદદથી આપણે મેમ્બ્રેનની એક્રોસ ઉત્પન્ન થતો જે પોટેન્શિયલ એને આપણે બહાર લાવી શકીએ. ઓકે, નેક્સ્ટ એમાં જોઈ લઈએ. ચલો નેક્સ્ટ એમાં જોઈએ. તો આમાં જે છે સમગ્ર રચનામાં અગત્યનો ભાગ હાઇડ્રોજન આયન, આમાં સિલેક્ટિવ ગ્લાસ મેમ્બ્રેન છે. સમગ્ર જે આખી રચના છે ગ્લાસ ઇલેક્ટ્રોડની, એમાં આપણે હાઇડ્રોજન આયન છે એ એકદમ જે સિલેક્ટિવ ગ્લાસ મેમ્બ્રેન છે. હવે નીચેની આકૃતિમાં આપણે ગ્લાસ જે મેમ્બ્રેન છે એના 3 અલગ લેયર દર્શાવેલા છે. એમાં પણ જે છે E1 E2 આપણે મેમ્બ્રેન આગળ જોયું એમ, અને હાઇડ્રોજન આયન અને દ્રાવણ જે માપવાનું છે એ આમાં દ્રાવણ ભરવામાં આવે છે, અને બહાર આપણે કેસીએલનું દ્રાવણ નાખવામાં આવે છે. હવે અહીંયા જોઈએ તો મેમ્બ્રેનની અંદર તરફ આવેલ ઇલેક્ટ્રોડ ગેસ લેયર, ડ્રાય ગ્લાસ લેયર છે, જેમાં માત્ર Na આયન હોય છે. મેમ્બ્રેનની બહાર તરફ આવેલ ઇલેક્ટ્રોડ ગેસ લેયર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હાઈ રેટેડ જે ગેસ લેયરની રચના છે છિદ્રાળુ હોવાથી હાઇડ્રોજન આયનની એક્ટિવિટી અનુસાર હાઇડ્રોજન આયન બનમ તરફથી કેસીએલનું દ્રાવણ એ હાઇડ્રોજન આયન અંદરની તરફથી, અને જે દ્રાવણની પીએચ માપવાની છે તે હાઇડ્રોજન આયન બહાર તરફથી આપણે છિદ્રાળુ લેયરમાં એમાં ટ્રાન્સફર થશે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બરાબર. આકૃતિમાં જેવું દર્શાવેલું છે એ પ્રમાણે તમે લખી શકો કે જે હાઇડ્રેટેડ લેયર છે છિદ્રાળુવાળું હાઇડ્રોજન આયનની એક્ટિવિટી અનુસાર એમાં કેસીએલનું દ્રાવણ હાઇડ્રોજન આયનની અંદર તરફથી, અને જે દ્રાવણની પીએચ માપવી છે તેના હાઇડ્રોજન આયનની બહારની તરફ છિદ્રાળુ લેયરમાં એને ટ્રાન્સફર થવામાં આવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ટ્રાન્સફર થયેલા હાઇડ્રોજન આયન લેયર છે એ ઓળંગી શકતા નથી. હવે ટ્રાન્સફર થયેલા હાઇડ્રોજન આયન્સ છે એ લેયરમાંથી પસાર થઈ શકતા નથી, ઓળંગી શકતા નથી. હવે આમ જે ડ્રાયરની બંને તરફ આવેલા જેલ લેયરમાં હાઇડ્રોજન આયન ભેગા થવાથી ડ્રાય લેયર એક્રોસ એક ચોક્કસ પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય છે, જેને આપણે E1 E2 લખી શકીએ, બરાબર.
આવી રીતે શું થાય કે બંને તરફ આવેલ લેયરમાં હાઇડ્રોજન આયન ભેગા થવાથી જે ડ્રોપ લેયર એક્રોસ છે એક ચોક્કસ પોટેન્શિયલ ડિફરન્સ એમાં ઉત્પન્ન થતો હોય જેને આપણે E1 - E2 તરીકે લખી શકીએ. હવે એમાં એક દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો જ્યારે ગ્લાસ ઇલેક્ટ્રોડને આપણે 7 pH વાળા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ડ્રાય લેયરની અંદર અને બહાર બંને તરફ હાઇડ્રોજન આયનની એક્ટિવિટી એક સરખી હોવાથી આઉટપુટ 0 વોલ્ટ મળે છે. 0 મિલીવોલ્ટ મળશે. જ્યારે ગ્લાસ ઇલેક્ટ્રોડને 7 pH વાળા દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે ડ્રાય લેયરની અંદર અને બહાર બંને તરફ હાઇડ્રોજન આયનની એક્ટિવિટી એક સરખી હોવાથી આઉટપુટમાં 0 મિલીવોલ્ટ મળશે. હવે આમ જ જ્યારે બહારના દ્રાવણનું કે જેની pH માપી છે તે એક એસિટિક હશે જ્યારે આઉટપુટ વોલ્ટેજ પોઝિટિવ મળશે અને જ્યારે દ્રાવણ બેઝિક હશે ત્યારે આઉટપુટ વોલ્ટેજ નેગેટિવ મળશે. રેડી? સમજાઈ ગયું? આમ જ્યારે બહારનું દ્રાવણ છે એ જેની pH માપવાની છે તે એસિડિક હોય અને આઉટપુટ વોલ્ટેજ પોઝિટિવ મળે ત્યારે દ્રાવણ બેઝિક હશે જ્યારે આઉટપુટ નેગેટિવ મળશે. રેડી? હવે આ જ રીતે મેઝરિંગ ઇલેક્ટ્રોડમાંથી આપણે મળતા મિલીવોલ્ટ અને દ્રાવણની pH વચ્ચેનો સંબંધ આપણે નન સમીકરણ પરથી મેળવી શકાય, જે હમણાં આપણે આગળ જોશું. રેડી? તો આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે બધું લખવાનું રહેશે. પરીક્ષામાં જ્યારે ત્યારે પૂછાય ત્યારે. બરાબર? જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાય ગ્લાસ ઇલેક્ટ્રોડ સમજાવો તો તમારે આકૃતિ ડ્રો કરી અને આવી રીતે લખી નાખવાનું. બરાબર? હવે આપણે સમીકરણ જોશું. તો આ પ્રકારનું આમાં નન સમીકરણ છે. થોડુંક ટેકનિકલ ઇસ્યુના લીધે સ્ક્રીનમાં પ્રોબ્લેમ આવે છે થોડું. ઓકે, આ સમીકરણ થઈ ગયું નન સમીકરણ. ઓકે, E બરાબર E0 - 2.303 RT pH એના છેદમાં F. રેડી? પ્રેક્ટિકલી આ ઇલેક્ટ્રોડમાંથી મળતો જે પોટેન્શિયલ છે કોઈ સ્ટાન્ડર્ડ સ્ટેબલ પોટેન્શિયલની સાપેક્ષે સેન્સિટિવિટી વોલ્ટમીટર દ્વારા એને માપવામાં આવે છે. બરાબર? નન સમીકરણ બધાને યાદ રહી ગયું હશે. બરાબર? E બરાબર E0 - 2.303 RT ના છેદમાં F. બરાબર? તો આ થઈ ગયું આપણું ગ્લાસ ઇલેક્ટ્રોડ. રેડી? ફરી એક વખત જોઈ લ્યો. મેઝરિંગ ઇલેક્ટ્રોડ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ આવી રીતે આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે લખતું જવાનું. બરાબર? પ્લાસ્ટિકની બોડી રાખવાની, એમાં AgClનું એલિમેન્ટ રાખવાનો, KClનું દ્રાવણ કે જેની pH 7 છે. પછી મેમ્બ્રેનની અંદર E1 છે, મેમ્બ્રેનની બહારની બાજુનું પોટેન્શિયલ છે. E2 છે, મેમ્બ્રેનની અંદર બાજુનું પોટેન્શિયલ છે. રેડી? આવી રીતે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો, બટ આવી રીતે AgCl ને બધું જે છે તમે આરામથી લખી શકો. બરાબર છે? એકદમ સિમ્પલ છે, આરામથી આવડી જાય. 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે ફાઇનલ એક્ઝામમાં કે સમજાવો ગ્લાસ ઇલેક્ટ્રોડ અથવા તો મેઝરિંગ ઇલેક્ટ્રોડ. તો એમાં તમે ખાસ આવી રીતે આકૃતિ ડ્રો કરી અને એના વિશે લખી શકો. આજના લેક્ચરમાં આટલું રાખીએ. બીજા નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.